વાત કરીએ અંકલેશ્વરની, દેશનું સામાન્ય બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ થશે ત્યારે એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ગણાતા અંકલેશ્વરના ઉદ્યોગકારો બજેટ પર નજર રાખીને બેઠા છે। ઉદ્યોગપતિઓને આશા છે કે કેન્દ્ર સરકાર આ વખતે ઉદ્યોગલક્ષી જાહેરાતો કરશે। ઉદ્યોગોના વિકાસનો પાયો ગણાતા એમએસએમઈ સેક્ટરને વધુ મજબૂત બનાવવા સરકારક અને વ્યવહારુ યોજનાઓ અમલમાં મૂકવાની માંગ ઉઠી છે। ખાસ કરી ટેરિફોના કારણે એક્સપોર્ટમાં 30 થી 35% સુધીનો ઘટાડો થયો છે। આ પરિસ્થિતિમાં એક્સપોર્ટને ફરી ગતિ આપવા વિશેષ ઇન્સેન્ટિવ જાહેર કરવામાં આવે તેવી ઉદ્યોગકારોની અપેક્ષા છે। સ્થાનિક ઉત્પાદનને વધારવા ટેક્સ રાહત અને અન્ય સહાય મળે તેવી ઉદ્યોગ જગતની અપેક્ષા છે। કે જ્યારે મેક ઇન ઇન્ડિયા કોન્સેપ્ટ જ્યારે શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદીએ આપણને આપેલો છે અને એને લઈને આગળ આપણે જો ગ્રોથ એન્જિન તરીકે આપણા દેશને બતાવવું હોય તો એમએસએમઈને સપોર્ટેડ જે કાંઈ રિફોર્મ કરી શકે સરકાર એને કરવા જોઈએ। અને ખાસ કરીને હું એટલું જ કહીશ કે જે ઇઝી ડુઈંગ બિઝનેસના અંતર્ગત જે પરમિશનો મળવામાં અને જે ઇમ્પ્લિમેન્ટેશન થવું જોઈએ સરકાર ખાસ એમાં ધ્યાન આપે, ઝડપથી થાય અને એમએસએમઈને વધારે અપલિફ્ટ કરવા માટે જે કાંઈ ટેક્સેશનની અંદર છૂટછાટ આપે કે ભાઈ જે લોકો લોકલ રો મટીરિયલ પ્રોક્યોર કરતા હોય, ઇમ્પોર્ટ આધારિત ન હોય તો એમને કઈ સ્પેશિયલ ઇન્સેન્ટિવ મળે અને ખાસ કરીને જીએસટી અને બાકીના હાલ જે યુનિયન બજેટ 2026 1 ફેબ્રુઆરીએ રજૂ થવા જઈ રહ્યું છે એમાં તો સૌ પ્રથમ જે અત્યારે ટેરિફ વોર ચાલી રહ્યું છે એના અનુસંધાનમાં એમએસએમઈ તથા લાર્જ સ્કેલનું એક્સપોર્ટ લગભગ 30 થી 35% જેવું ડાઉન ગયું છે। તો એને બૂસ્ટર મળે એના માટે કોઈ ઇન્ટેન્સિવ સરકારશ્રી જાહેરાત કરે એવું હોવું જોઈએ। બીજું સાથે સાથે જે સરકારશ્રીની હાકલ છે કે લોકલ ફોર વોકલ, એમાં જો કોઈ ઇન્ડસ્ટ્રીઝ પોતાના 100% રો મટીરિયલ ઇન્ડિજિનિયસ વાપરે અથવા ઇન્ડિજિનિયસ પ્રોડક્ટથી પ્રોડક્ટ બનાવે તો સરકારશ્રી તરફથી એમને સ્પેશિયલ ઇન્ટેન્સિવ 1 કે 2% જેવું મળવું જોઈએ, જેથી કરીને એમને